નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યામ નમો લોહે સૌજાયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંગાર્યો જૈન્દ્રમોસુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ગતા. પંચાસ્તિકાય ભગવાન કુંદકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા શ્રી અમૃતચંદ્રાચાર્ય ભગવાન રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનું સ્વાધ્યાય ચાલે છે. એમાં ત્રીજી ગાથાનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ત્રીજી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એના મહદ અંશો કર્યા છે. શેષ અંશો આજે લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 18. અહીંયા ગુરુદેવ હવે અર્થ સમયની વાત કરે છે. આની પહેલા જ્ઞાન સમયની વાત આવી, હવે અર્થ સમયની વાત કરે છે. શબ્દ સમય, જ્ઞાન સમય અને અર્થ સમય. તો અર્થ સમયના બે ભેદ: પંચાસ્તિકાય રૂપ સમૂહ લોક અને બીજું એકલું આકાશ તે અલોક. જ્યાં પાંચે અસ્તિકાય અને છઠ્ઠું કાળ દ્રવ્ય રહ્યા છે તે લોકાકાશ છે, અને જ્યાં આ નથી અને માત્ર આકાશ છે તે અલોકાકાશ છે. એટલે પાંચ અસ્તિકાય રૂપ જે સમૂહ છે એ જ લોક છે, અને એના સિવાયનું અનંત અલોકાકાશ છે, અલોક છે. જે અર્થ સમય છે તેમાં પાંચ અસ્તિકાયને લોક કયો છે. કાળ અસ્થિ છે તેનો લોકમાંથી અભાવ બતાવવો નથી. લોકમાં એ નથી એમ કહેવું નથી, પણ કાળ અસ્તિકાય નથી એટલે અહીંયા ગૌણ કરીને વાત લીધી છે. પણ એમ નથી કે કાળ અસ્તિકાય નથી માટે લોકમાંથી નીકળી જાય એવો પણ એનો અર્થ નથી, અને કાળ લોકમાં નથી, લોકમાં એનો અભાવ છે એવો પણ અર્થ નથી. માત્ર અહીંયા પાંચ અસ્તિકાય કયા છે તો એ અસ્તિકાયની અપેક્ષાથી પંચાસ્તિકાય એમ લેવામાં આવ્યું છે, અને એની મુખ્યતા છે કાળ દ્રવ્ય છે, કાળાણુ વસ્તુ છે. તેમાં એક કાળાણુ બીજા કાળાણુ સાથે ભેગો થતો નથી. એટલે કે જેમ ઉદ્ગળ પરમાણુ ભેગા થાય છે એવી રીતે ભેગા થતા નથી. ઉદ્ગળ પરમાણુ એક હોવા છતાં એમાં લુખાસ અને જીકાસની યોગ્યતાને કારણે એ ભેગા થાય છે, સ્કંદ બને છે, એટલે એને અસ્તિકાય કહેવાય છે. જ્યારે કાળાણુમાં એવી લુખાસ ચિકાસની યોગ્યતા નથી, કારણ કે તેનામાં સ્પર્શ ગુણ નથી, તેથી તે ઉપચારથી પણ અસ્તિકાય કહેવાતો નથી. ઉદ્ગળ પરમાણુ છે એની અંદર સ્પર્શ છે, ગંધ છે, રસ છે, વર્ણ છે, એ બધા મૂર્તિકા ગુણો છે. જ્યારે આ કાળાણુ છે એની અંદર સ્પર્શ ગુણ નથી. સ્પર્શ નથી તો પછી એમાં લુખાસ ચિકાસ નથી, અને લુખાસ ચિકાસ નથી તો એ ચોંટતા નથી, ભેગા થતા નથી, સ્કંદ બનતા નથી. એટલે એ એક પ્રદેશી જ રહે છે. એટલે એ છે, હોવાપણે છે, અસ્થિપણે છે, પણ એ કાયપણે નથી. એટલે પંચાસ્તિકાય જયારે કહ્યું છે ત્યારે પાંચ દ્રવ્યો એની વાત મુખ્યતાથી છે, અને આ કાળ દ્રવ્ય છે એની ગૌણતાથી છે.
પરંતુ એનો અભાવ કરીને કંઈ વાત કરી છે એમ નથી. પણ અસ્તિકાય નથી માટે લોકમાં આવતો નથી એમ ન સમજવું. કેમ કે લોકાકાશના અસંખ્ય પ્રદેશ અને દરેક પ્રદેશે કાળાણું છે. અસ્તિકાય નથી માટે કાળ છે તે લોકાકાશમાં નથી અથવા લોકમાં નથી એમ ન સમજવું. તે પણ હોવાપણે છે, અસ્થિપણે છે. એટલે અસ્થિ ધરાવતો પદાર્થ છે તે લોકમાં આવી જાય છે, પણ તેનું વર્ણન આ શાસ્ત્રમાં ગૌણ છે અને 5 અસ્તિકાયનું વર્ણન મુખ્ય છે. માટે 5 અસ્તિકાયનું વર્ણન મુખ્ય છે એટલે આ પંચાસ્તિકાયને લોક કહ્યો છે. ખરેખર તો 6 ને સાથે લઈ અને લોક કહેવું જોઈતું હતું, પણ પંચાસ્તિકાયને લોક કયો એટલે એની આ સ્પષ્ટતા. પણ એમાં કાળ આવી જાય છે એમ સમજવું. આગળ કહે છે, જીવ, પૂતગળ, ધર્મ, અધર્મ, આકાશ એમ 5ને લોક કહે છે. અને લોકથી ભિન્ન, જુદો, મર્યાદા રહિત, અનંત, અલોક છે. લોક અને અલોક બંને આકાશ જ છે. એમાં ખરેખર તો કાંઈ ભાગ પડે છે એમ નથી. અનંત આકાશ છે, પણ જ્યાં આ 5 અસ્તિકાય અને 6ઠું કાળદ્રવ્ય રહ્યા છે એને લોક કહ્યું. અને એ સિવાય બીજું બધું અનંત, મર્યાદા રહિત જે આકાશ છે એ અલોક છે અથવા તો અલોકાકાશ છે. અહીં આકાશના 2 ભાગ પડી જાય છે એમ સમજવું નહીં. આકાશના 2 ભાગ પડે એવો અર્થ એમાં નથી. લોક અને અલોકમાં આકાશ સળંગ એક દ્રવ્ય છે, પણ 5 અસ્તિકાય જ્યાં રહ્યા છે અને 6ઠું દ્રવ્ય પણ જ્યાં રહ્યું છે તે ભાગને લોક કહે છે, અને જ્યાં એકલું આકાશ છે તેને અલોક કહે છે અથવા તો અલોકાકાશ કહે છે. આગળ કહે છે કે ભાવશ્રુત જ્ઞાનની એક સમયની પર્યાયમાં અનંત દ્રવ્યોને, અનંત ક્ષેત્રને, અનાદિ અનંત કાળને તથા અનંત ભાવોને પરોક્ષ જાણવાની તાકાત છે. એટલે કે જ્ઞાન સમય, શબ્દ સમય તથા અર્થ સમય બંને જાણે છે, માટે જ્ઞાન સમયનો મહિમા છે. ગઈકાલે વાત આવી ગઈ, એ જ વાત અહીંયા ફરીથી પણ સમજાવી છે કે શબ્દ સમય અને અર્થ સમય છે, પણ એને જાણવા વાળું જ્ઞાન તો પોતાનું છે અને એ જ્ઞાન સમય છે. જ્ઞાન સમય શબ્દને પણ જાણે છે અને અર્થને પણ જાણે છે, એટલે પદાર્થને પણ જાણે છે. જ્ઞાન શબ્દને જાણે છે અને જ્ઞાન પદાર્થને પણ જાણે છે, એટલે કે જ્ઞાન સમય શબ્દ સમયને તથા અર્થ સમયને જાણે છે. પણ શબ્દ છે તે પૂતગળની પર્યાય છે, એ કંઈ જ્ઞાનને જાણતો નથી કે પદાર્થને પણ જાણતો નથી. એનામાં જાણવાની શક્તિ નથી. એવી જ રીતે જે અર્થ છે, પદાર્થ છે, તેને આપણે અર્થ સમય કહીએ, એ પણ કાંઈ જ્ઞાનને જાણતો નથી કે શબ્દને જાણતો નથી. જો અર્થ અહીંયા પદાર્થની વાત લઈએ તો એક સમૂહ તરીકે વાત લીધી છે, પણ એમાં અર્થની અંદર જીવાસ્તિકાય આવી જાય છે, અને એક જીવની વાત લઈએ તો એમાં એ જીવ એ જ્ઞાન સ્વભાવી છે, તો એ શબ્દને પણ જાણે છે અને અર્થને પણ જાણે છે. માટે એવા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો જ અહીંયા તો મહિમા લીધો છે, એની જ અહીંયા તો વાત છે. એટલે કહે છે કે માટે જ્ઞાન સમયનો મહિમા છે. હવે એની પહેલા એક વાત અહીંયા ગુરુદેવે લીધી કે ભાવશ્રુત જ્ઞાનની એક સમયની પર્યાયમાં અનંત દ્રવ્યોને, અનંત ક્ષેત્રને અને અનાદિ અનંત કાળને તથા અનંત ભાવોને પરોક્ષ જાણવાની તાકાત છે. એક સમયની જ્ઞાનની પર્યાય ભાવશ્રુત જ્ઞાન લીધું છે. દ્રવ્યશ્રુત જ્ઞાન શું છે? આ આગમનું જ્ઞાન છે, જે શબ્દોની રચના છે, જે જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં પરમ સત્ય પ્રકાશ્યું,
એવા પરમ સત્યને જાણી સ્વીકારી અને એવો જ અનુભવ કરીને આચાર્ય ભગવાને જે રચના કરી છે એ બધું દ્રવ્યશ્રુત છે. અને એ દ્રવ્યશ્રુતના નિમિત્તે જીવને ભાવશ્રુત પ્રગટ થાય છે. અને એ ભાવશ્રુત જ્ઞાનની એક સમયની પર્યાયની અંદર અનંત દ્રવ્યોને, અનંત ક્ષેત્રને અને અનાદિ અનંત કાળને તથા અનંત ભાવોને પરોક્ષ જાણવાની તાકાત છે. પ્રત્યક્ષ જાણવાની તાકાત કેવળી ભગવાનને છે. પ્રત્યક્ષ એમનું જ્ઞાન જાણે છે, પણ કેવળી ભગવાન સિવાય બીજાઓને પણ પરોક્ષપણે આ બધું જાણવામાં આવે છે. અને સમ્યક દ્રષ્ટિ છે એને જે જાણવામાં આવે છે તે યથાર્થ છે. એટલે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મીને એના ભાવશ્રુત જ્ઞાનની એક સમયની પર્યાયમાં જગત આખાના બધા જ પદાર્થો પરોક્ષપણે જણાય છે. એટલે કે એનું અસ્તિત્વ છે એનું એને બરાબર ખ્યાલ આવી જાય છે. એ દ્રવ્યો છે એનું હોવાપણું. અને બીજું જે દરેકના ક્ષેત્ર સંબંધી અને કાળ સંબંધી, અનાદિ અનંત કાળ અને બધાના ભાવ સંબંધી જે એનું જ્ઞાન છે તે પરોક્ષ પ્રકારે છે. પેલું જે જાણે છે તે બધું જેવો પોતાને અનુભવ થયો છે પોતાના આત્માનો, તો બીજું બધું જે છે તે પોતાથી જુદું ભિન્ન છે એવું એને જ્ઞાન વર્તે છે. માટે એમ કહ્યું કે એને પણ જાણે છે. પણ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને બધું જણાય છે. એટલે જગતનું સ્વરૂપ આ રીતે જ છે, બધા જ્ઞેયો એ જ રીતે છે. જ્ઞાનમાં જે જણાય છે તે બધા જ્ઞેય જ છે. જ્ઞાનનો જેટલો ઉઘાડ છે એ પ્રમાણે બધું જણાય છે. એટલે વાત તો આખી જ્ઞાન ઉપર આવીને ઉભી રહી. જે છે તે બધો જ્ઞાનનો જ મહિમા છે. હવે અહીંયા એક પછી એક વાત ગુરુદેવે લીધી છે, કેમ કે આ બીજા દિવસનું પ્રવચન છે એટલે બધી વાતને એક પછી એક ક્રમમાં લીધી છે. કહે છે કે પહેલી વાત એ છે કે અર્થ સમયમાં લોકાલોક આવ્યો. અર્થ સમયની પહોળાઈ અથવા ક્ષેત્ર લોકાલોક જેટલું છે. અર્થ સમય પદાર્થોનો સમૂહ, 5 અસ્તિકાય અને 6ઠું કાળદ્રવ્ય. તો કે છે કે અર્થ સમયમાં લોકાલોક આવ્યો, અથવા તો લોકાલોક જે છે એ જ અર્થ સમય સહિત છે. એટલે અર્થ સમયની પહોળાઈ અથવા તો ક્ષેત્ર લોકાલોક જેટલું છે. અને જ્ઞાન સમયની અથવા તો ભાવશ્રુત જ્ઞાનની પહોળાઈ, બીજી રીતે કહીએ તો એની પહોંચ ક્યાં સુધી પહોંચે અને ક્યાં હોય, તો એ જ્ઞાન છે એ તો પોતાના આત્માના અસંખ્ય પ્રદેશમાં જ રહ્યું છે. એટલે એ અપેક્ષાથી એમ કહેવાય કે એની પહોળાઈ, ગુરુદેવ કહે છે કે ભાવશ્રુત જ્ઞાનની પહોળાઈ પોતાના આત્માના અસંખ્ય પ્રદેશ જેટલી છે. પણ પહોંચ તો અનંત છે. જ્ઞાનને કોઈ સીમા નથી. ભલે એ અસંખ્ય પ્રદેશમાં રહ્યું છે અને સામે લોકાકાશ છે, એના અસંખ્ય પ્રદેશ છે, અને એની અંદર અસંખ્ય પ્રદેશમાં અનંત ઉદ્ગળ પરમાણુઓ રહ્યા છે તથા અનંત જીવો રહ્યા છે. એક ધર્માસ્તિકાય છે, એક અધર્માસ્તિકાય છે, અને અસંખ્ય કાળાણું છે, અને બીજું અનંત અલોકાકાશ છે. તો એ બધાને જાણે એમ અનંતને જાણે એવું જ્ઞાન છે. પણ એ અનંતને જાણે છે તો એ ત્યાં જઈને જાણે છે, ત્યાં પહોંચીને જાણે છે એમ નથી. પણ એની પહોંચ એટલે એની શક્તિ પોતે પોતાનામાં રહીને બધાને જાણે એવી છે. એટલે જ્ઞાન તો પોતે પોતાનામાં જ રહ્યું છે. જ્ઞાન ક્યાં રહ્યું છે? જીવમાં રહ્યું છે. અને જીવ દ્રવ્ય
નું ક્ષેત્ર કેટલું છે? તો અસંખ્યાત પ્રદેશ એનું ક્ષેત્ર છે, અને એ અસંખ્ય પ્રદેશ જેમાં રહીને જ્ઞાન બધાને જાણે છે. એટલે એક સરસ અહીંયા તુલના કરી અને ગુરુદેવ કહે છે કે અર્થ સમયનું ક્ષેત્ર જ્ઞાન સમય કરતા મોટું હોવા છતાં ક્ષેત્રનો મહિમા નથી, પણ જ્ઞાનનો મહિમા છે. અર્થ સમયનું ક્ષેત્ર જ્ઞાન સમય કરતા મોટું હોવા છતાં ક્ષેત્રનો મહિમા નથી, પણ જ્ઞાનનો મહિમા છે. જો લોકાકાશના અસંખ્ય પ્રદેશ કયા અને જીવના અસંખ્ય પ્રદેશ કયા, છતાંય બંનેમાં ફેર છે. અસંખ્ય તો ખરા, બંનેના અસંખ્ય છે. અસંખ્ય એટલે જે સંખ્યામાં ના આવી શકે, ગણી ના શકાય એટલા, અનંત નહીં. તો લોકાકાશના અસંખ્ય પ્રદેશ અને જીવના અસંખ્ય પ્રદેશમાં પણ ફેર છે. લોકાકાશના અસંખ્ય પ્રદેશ છે અને એમાં અનંત પૂતગળ પરમાણુ સમાય છે. એટલે એ અપેક્ષાથી જોઈએ તો એનું ક્ષેત્ર મોટું છે, છતાંય મહિમા તો જ્ઞાનનો છે. અર્થ સમયનું ક્ષેત્ર જ્ઞાન સમય કરતા મોટું હોવા છતાં ક્ષેત્રનો મહિમા નથી, પરંતુ જ્ઞાનનો મહિમા છે. બીજી વાત, એક સમયની જ્ઞાનની પર્યાયમાં અર્થ સમયને એટલે લોકાલોકને જાણવાની તાકાત રહેલી છે. લોક અને અલોક બંનેને જાણવાની તાકાત રહી છે. અનંતને જાણવાની તાકાત છે. જ્ઞાન અસંખ્ય પ્રદેશમાં રહ્યું છે, છતાંય એ અનંતને જાણે એટલી એની તાકાત છે. એટલે લોકાલોકને જાણવાની એનામાં તાકાત છે. લોકાલોકને જાણવા માટે આત્માના પ્રદેશો લોકાલોક જેટલા કરવા પડે એવું કાંઈ નથી, થઈ શકે પણ નહીં. અલોક તો કેટલો છે, એનો તો કોઈ પાર નથી, અનંત છે. તો આત્માના પ્રદેશો એ અલોક જેવડા તો થઈ શકે નહીં, પણ એમ કરવાની જરૂર નથી. એવા અનંત આકાશને જાણવા માટે જ્ઞાન છે તે સક્ષમ છે. આ ભગવાન આત્મા એવા સામર્થ્ય સહિત છે, એ બધાનું જ્ઞાન કરી શકે છે. જ્ઞાનને કોઈ સીમા નથી. લોકાલોકને જાણવા માટે આત્માના પ્રદેશો લોકાલોક જેટલા કરવા પડે એવું કાંઈ નથી. આત્માને લાંબુ થવું પડતું નથી, પણ પોતાના અસંખ્ય પ્રદેશમાં રહીને જ્ઞાનની પર્યાય લોક અને અલોકનું જ્ઞાન કરી લે છે. માટે જ્ઞાન સમયની અથવા તો ભાવશ્રુત જ્ઞાનની મહત્તા છે, એનું જ મહાત્મ્ય છે. ત્રીજી વાત, તે જ્ઞાનની પર્યાયમાં લોકાલોક જણાય છે. તેમાં શું શું જણાય છે એ અહીંયા હવે કહે છે. લોકાલોક જણાય છે એમ કહ્યું, પણ એમાં શું શું જણાય છે એ વાત હવે કહે છે. તો એમાં પહેલું લીધું છે એ કરીને દ્રવ્ય, એટલે અનંતા દ્રવ્યોને તે જાણી લે છે. તેમાં 6 દ્રવ્યો આવી જાય છે. વળી જીવ દ્રવ્યમાં અનંતા સિદ્ધો તથા કેવળી ભગવંતો, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એમ પંચ પરમેષ્ઠી જીવો, સાધક તથા બાધક જીવો, ચારે ગતિના તથા અનંતા નિગોદ વગેરેના જીવો, તે બધાને તે જાણી લે છે. અનંત જીવો અને અનંત પૂતગળો એ બધાને જ્ઞાનની એક સમયની પર્યાય જાણે છે. તો પહેલા તો દ્રવ્યની વાત લીધી, તો આ બધા દ્રવ્ય, જીવ દ્રવ્ય અને આ અજીવ દ્રવ્યો, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, એ તો એક છે. અને આ જે છે તે અનંત છે. જીવ અનંત છે અને પૂતગળ પરમાણુ છે, તો એના કરતા પણ અનંત છે. તો એવા દ્રવ્યોને એ જાણે છે. પહેલી વાત એ લીધી. અને એમાં જીવ દ્રવ્યની વાત લઈ અને એમ સમજાવ્યું
કે જીવને જાણે છે એટલે એ પછી પંચ પરમેષ્ટિ એમાં આવી ગયા. સિદ્ધ ભગવાન પણ જીવ છે ને, એટલે અનંતા સિદ્ધો અને કેવળી ભગવંતોને જાણે છે એમ કહ્યું. તો અનંતા સિદ્ધોને જાણે છે તો અનંત સિદ્ધ થયા ને, અનંત સિદ્ધ થયા હશે ત્યારે અનંત સિદ્ધ કયા ને. તો અનંત સિદ્ધ થયા હોય તો એનો અર્થ એ થયો કે અનંત કાળથી સિદ્ધ થતા આવ્યા હશે ને. સિદ્ધ ક્યારથી થાય છે? સિદ્ધ ક્યારથી થાય છે? કઈ ઋષભદેવ ભગવાનના વખતથી સિદ્ધ થાય છે એવું તો નથી. એની પહેલા 24 થઈ, એની પહેલા 24 થઈ. અહીંયા તો અનંત 24 ભરત ક્ષેત્રને વિશે થઈ. એ જ રીતે ઐરાવત ક્ષેત્ર, મહાવિદ્ય ક્ષેત્ર બધેથી સિદ્ધ થયા છે. તો અનંત સિદ્ધ થયા છે તો અનંત કાળથી સિદ્ધ થઈ રહ્યા છે. અનંત કાળથી જો સિદ્ધ થઈ રહ્યા છે તો પછી જૈન દર્શન ક્યારથી છે? જૈન દર્શન પણ અનંત કાળથી છે. જ્યારથી જીવ છે ત્યારથી જૈન દર્શન છે. એટલે કે ભગવાનની એવી વાણી, એવું જ્ઞાન, એ બધું અનાદિનું છે. એની કોઈ આદિ નથી. જૈન ધર્મની કોઈએ સ્થાપના કરી નથી. જૈન દર્શનની સ્થાપના થઈ શકે એમ નથી. એ અનાદિનું છે, એની સ્થાપનાનો પ્રશ્ન જ નથી. બીજા ધર્મોની વાત લઈએ તો અમુકે આની સ્થાપના કરી એમ કહેવાય, પણ જૈન ધર્મની સ્થાપના કોઈએ કરી નથી. એ અનાદિનું છે, એ જીવનું સ્વરૂપ છે. જીવાત્મા શુદ્ધ એ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એવી એ સિદ્ધની દશા છે. અને અનંત સિદ્ધ થયા, અનંત કાળ વીત્યો, એનો અર્થ જ એ થાય છે કે જૈન દર્શન અનાદિનું છે, મોક્ષ માર્ગ પણ અનાદિનો છે, અને જીવો પણ અનંત કાળથી સિદ્ધ થતા આવ્યા છે. તો આ દ્રવ્યની અંદર અનંતા સિદ્ધોને લીધા અને સાથે કેવળી ભગવંતો પણ લીધા. વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રને વિશે 20 તીર્થંકર ભગવાન અને કેટલાય કેવળી ભગવાન બિરાજે છે. વળી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એટલે એમ પંચ પરમેષ્ટિ જીવોને પણ આ દ્રવ્યની અંદર લીધા. એ સિવાય બીજા જીવો જે સાધક છે, સમ્યક દ્રષ્ટિ છે, ધર્મી છે, એ પણ લીધા. બીજા બાધક જીવો જે કર્મથી બંધાયેલા છે અને અજ્ઞાન ભાવે હજી બંધના ભાવો કરી અને સંસારમાં 4 ગતિમાં ભ્રમણ કરે છે, એ બધા જીવો 4 ગતિના. અને એ 4 ગતિના જીવો ઉપરાંત નિગોદના અનંત જીવો, એમ એ બધા જીવો એમાં આવી ગયા. આ તો એક જીવની જ વાત કરી. પછી પૂતગળ દ્રવ્યની પછી એ જ રીતે વાત છે. તો કહે છે કે તેવી રીતે અનંત પૂતગળો પણ છે. એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય આ લોકાકાશમાં છે. તો એવા લોકાકાશને જાણે છે. અને અહીંયા તો અલોક પણ જણાય છે, એટલે એની પણ હજી આગળ વાત કરે છે. એટલે કહે છે કે આ રીતે દ્રવ્ય અનંતને જાણે છે. દ્રવ્ય અનંતાને જાણે છે. દ્રવ્યથી જે જાણે છે એની વાત લીધી છે ને અહીંયા. એટલે ક્ષેત્રની વાત હવે કરે છે કે ક્ષેત્રે કોને જાણે છે? જ્ઞાનની પર્યાયમાં લોકાલોક જણાય છે, તો તેમાં શું શું જણાય છે એ વાત ચાલે છે. તો ક્ષેત્રથી તો કે ક્ષેત્ર અનંત પ્રદેશી છે. તેથી જ્ઞાન ક્ષેત્રે અનંત પ્રદેશને જાણે છે. અનંત પ્રદેશ તો અલોકાકાશના છે. અનંત પ્રદેશ તો અલોકાકાશના છે, અને એને જ્ઞાન જાણે છે. એટલે કહે છે કે ક્ષેત્ર અપેક્ષાએ તો જ્ઞાન અનંત પ્રદેશને જાણે છે. કાળ, ત્રીજું શ્રી કાળ. બધા દ્રવ્યો ત્રિકાળી અનાદિ અનંત છે. બધા દ્રવ્યો પહેલેથી જ છે, કોઈની આદિ નથી. કોઈ દ્રવ્ય નવું બન્યું છે એમ નથી. કોઈ દ્રવ્યની ઉત્પત્તિ થઈ છે એમ નથી.
એટલે ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ હશે. એટલે દ્રવ્યો ત્રણેય કાળે છે. એટલે ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં હશે એ અપેક્ષાએ એ ત્રિકાળ છે. બધા દ્રવ્યો ત્રિકાળી, અનાદિ, અનંત છે. આમ કાળ અપેક્ષાએ પણ જ્ઞાન અનંતને જાણે છે. ડી. ચોથું, ભાવ. દરેક દ્રવ્યમાં અનંતા ગુણો અથવા ભાવો છે. ભૂતકાળમાં પણ અનંત ગુણ છે, જીવમાં પણ છે. શું કહે છે? દરેક દ્રવ્યમાં અનંતા ગુણો અથવા ભાવો છે. તો તે અનંતા ગુણોને જ્ઞાન જાણે છે. તેથી જ્ઞાન ભાવ અપેક્ષાએ અનંતા ભાવોને જાણે છે. ફરીથી, કોઈ પણ દ્રવ્ય લઈએ તો એમાં અનંત ગુણ છે અને જીવ દ્રવ્ય પોતે પોતાના અનંત ગુણના પરિણમને એ અનુભવે છે, જાણે છે. ક્યારે જાણે છે? એનું લક્ષ્ય કરીને સમ્યક્ત્વ પ્રગટ કરે છે તો એને જાણે છે. તો જીવમાં જે રીતે ગુણ છે એ જ રીતે બીજા દ્રવ્યોમાં પણ ગુણો છે. કેમ કે દ્રવ્ય એટલે જ ગુણોનો સમૂહ. દ્રવ્ય એટલે ગુણોનો સમૂહ, અને એ સમૂહમાં જેટલા ગુણો છે એટલા જ રહે છે. એક પણ ગુણ ઓછો વધતો આગો પાછો થતો નથી. તો દરેક દ્રવ્યમાં અનંત ગુણો છે, અને ગુણો છે તો એનું પરિણમન છે એ એનો ભાવ છે. ગુણનું પરિણમન એ ભાવ. જેવા ગુણ છે એવું પરિણમન એ એનો ભાવ થયો. અને અનંત ગુણો નો ભાવ, એક રૂપ ભાવ, એ એનો સ્વભાવ છે, એ એનો સ્વભાવ છે. તો કહે છે કે ભાવ અપેક્ષાએ તે અનંતા ગુણોને જ્ઞાન જાણે છે. તેથી જ્ઞાન ભાવ અપેક્ષાએ અનંતા ભાવોને જાણે છે. આમ જ્ઞાન સમયે અનંતા દ્રવ્યો, ક્ષેત્રો, કાળ અને ભાવને જાણી લે છે તેવી તાકાત વાળો છે. અનંતા સિદ્ધોને જાણી લે છે, પંચ પરમેષ્ટિને જાણી લે છે. પંચ પરમેષ્ટિથી જ્ઞાન થતું નથી, પણ પોતે પંચ પરમેષ્ટિને જાણી લે છે. પંચ પરમેષ્ટિથી જ્ઞાન થતું નથી એટલે કે પંચ પરમેષ્ટિ આને જ્ઞાન કરાવી દે છે એમ નથી, પણ એ પોતે જ્ઞાન કરે છે તો એને પંચ પરમેષ્ટિનું સ્વરૂપ પણ યથાર્થ જણાઈ જાય છે. પંચ પરમેષ્ટિના નિમિત્તે એ જ્ઞાન કરે છે એ વ્યવહારનયનું કથન છે. જે જીવ મોક્ષ માર્ગમાં છે, જેને સમ્યક દર્શન થયું છે, એને એવો જ વિનય હોય છે કે જીનેશ્વર ભગવાનની વાણીના નિમિત્તે મને જ્ઞાન થયું, આચાર્ય ભગવાનના આ શાસ્ત્રના નિમિત્તે મને જ્ઞાન થયું. એટલે એને એવો જ વિનય હોય છે. એ એમ જ કહે છે કે મને જ્ઞાન થયું તો આચાર્ય ભગવાનના આ શાસ્ત્રને કારણે થયું, અથવા તો જીનેશ્વર ભગવાનની સાક્ષાત વાણીના કારણે થયું. પણ એ વ્યવહારનયના કથન છે. ખરેખર જ્ઞાન તો એ પોતે પોતાથી કરે છે અને સ્વરૂપના આશ્રય કરે છે. એટલે પંચ પરમેષ્ટિ એને જ્ઞાન કરાવે છે એમ નથી, અને એ પોતે જયારે જ્ઞાન કરે છે ત્યારે ખરેખર પંચ પરમેષ્ટિના સ્વરૂપને એ જાણી લે છે. ત્યાં સુધી તો એ પંચ પરમેષ્ટિના સ્વરૂપને યથાર્થપણે જાણતોય નથી. મિથ્યા દ્રષ્ટિ પંચ પરમેષ્ટિના સ્વરૂપને શું જાણે? મિથ્યા દ્રષ્ટિ પંચ પરમેષ્ટિના સ્વરૂપને ખરેખર જાણતો નથી. એ ભલે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે, શાસ્ત્રોનો અભ્યાસ કરે, એમાંથી પંચ પરમેષ્ટિના સ્વરૂપ વિશે માહિતી જ્ઞાન એકત્ર કરે, પણ એ માહિતી છે, એ માહિતીથી જુદું જ્ઞાન છે. એ માહિતી રૂપે છે, અને જ્યારે એને પોતાના આત્માનો અનુભવ થાય છે ત્યારે ખરેખર વાસ્તવમાં એને ખ્યાલ આવે છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે, અથવા તો આચાર્ય ભગવાન સાતમા ગુણસ્થાને હોય તો કેવી દશા હોય. આ બધું ત્યારે એને ખ્યાલ આવે. આખી શાસ્ત્રમાં વાંચીને એ બોલી જાય એટલે કઈ એને એનો ખ્યાલ આવ્યો છે એમ નથી. સાતમા ગુણસ્થાનની ઘણી વાત કરે, પણ એથી કઈ સાતમા ગુણસ્થાને શું હોય એની અનુભૂતિ એને
થઈ જતી નથી. એટલે અનુભવ વિના માત્ર એ તો માહિતી જ્ઞાન છે. એટલે પંચ પરમેષ્ટિનું જ્ઞાન પણ સમ્યક દ્રષ્ટિને હોય છે, મિથ્યા દ્રષ્ટિને હોતું નથી. તો આ અહીંયા શું જાણે એની વાત લઈ અને ગુરુદેવે વિસ્તાર કર્યો. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી એ અનંતને જાણે છે એ વાત લીધી. હવે ચોથી વાત લેશે કે આ તો આત્માના આશ્રયે ઉત્પન્ન થયેલા ભાવશ્રુત જ્ઞાનની એક સમયની પર્યાયની તાકાત બતાવી. એક સમયની પર્યાયમાં જીવ કેટલું જાણી શકે છે એની વાત કરી. છદ્મસ્થ જીવને ભલે અસંખ્ય સમયે ખ્યાલમાં આવે છે અને બધા પદાર્થોના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને પરોક્ષ રીતે જાણે છે, છતાં પણ તેના સમ્યક જ્ઞાનની એક સમયની પર્યાયમાં લોકાલોકના અનંતા પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જાણવાની તાકાત રહેલી છે. અને તે પોતાના અસંખ્ય પ્રદેશમાં રહીને અનંતા દ્રવ્યોને, અનંત પ્રદેશી ક્ષેત્રને, અનાદિકાળને તથા અનંતા ભાવોને પરોક્ષપણે જાણી લે છે. આવો જ્ઞાનનો મહિમા છે. પાંચમી વાત ગુરુદેવ કહે છે, કહો સમ્યક જ્ઞાનની એક સમયની પર્યાયમાં આટલી તાકાત છે. સમ્યક જ્ઞાનની એક સમયની પર્યાયમાં જો આટલી તાકાત છે તો પછી કેવળ જ્ઞાનની કેટલી તાકાત સમજવી. સમ્યક જ્ઞાન જેને થાય છે એને પોતાને પોતે સર્વજ્ઞ સ્વભાવી છે એવું ભાન થઈ જાય છે. એ સર્વજ્ઞતાનો અંશ એને પ્રગટે છે. પોતાના અનંત ગુણોનું જે પરિણમન છે એને અંશે અનુભવ થાય છે. અને એ અંશે અનુભવ થાય છે તો બધા જ ગુણોના પરિણમનનો એને અંશે અનુભવ થાય છે. એ એક એક કરીને થાય છે એમ નહીં, એ એક રૂપે થાય છે. સર્વગુણનો અંશ એક રૂપે જ્યારે સમ્યક દર્શન થાય છે, સમ્યક જ્ઞાન થાય છે તો એને અનુભવમાં આવે છે. સર્વગુણાંશ તે સંકિત, કૃપાળુદેવે કહ્યું છે ને, સર્વગુણનો અંશ જે અનુભવમાં આવે છે તે સંકિત છે. એટલે સમ્યક દ્રષ્ટિ છે એને પણ પોતાના સર્વજ્ઞપણાનો એક અંશ અનુભવમાં આવે છે. અને જ્યારે એ અંશ અનુભવમાં આવે છે તો કેવળ જ્ઞાન કેવું હશે એ એને સ્પષ્ટ થઈ જાય છે. ગુરુદેવે ઘણીવાર એક ઉદાહરણ આપીને એ વાત સમજાવી છે કે તમે બીજનો ચંદ્રમા જુઓ છો તો બીજના ચંદ્રમામાં જેટલો પ્રકાશિત ભાગ છે એ ભલે એટલો જ પ્રકાશિત ભાગ દેખાતો હોય તે છતાંય આખો ચંદ્ર કેવડો છે, કેવો છે એનો આકાર ખ્યાલમાં આવી જાય છે. બીજના ચંદ્રને જોતા આખો ચંદ્ર ખ્યાલમાં આવી જાય છે. પ્રકાશિત ભાગ તો બહુ થોડો છે. એવી રીતે સમ્યક જ્ઞાનમાં જ્ઞાનનો અંશ પ્રગટ થયો છે તો એ કેવળ જ્ઞાનને જાણે છે. કે છે કે કેવળ જ્ઞાનની કેટલી તાકાત સમજવી. તે તો અનંતાને એક સમયમાં પ્રત્યક્ષ જાણી લે છે. એ પ્રત્યક્ષ જાણી લે છે. અને છદ્મસ્થનું જ્ઞાન એટલે કે અહીંયા સમ્યક જ્ઞાનની વાત લીધી તો એ પરોક્ષપણે જાણે છે. છઠ્ઠી વાત, એક જ્ઞાન ગુણની એક સમયની પર્યાયની આટલી તાકાત છે તો પછી તે પર્યાય જેના આશ્રયે પ્રગટ થાય છે એવા જ્ઞાન વગેરે અનંતા ગુણનો ભંડાર આત્મદ્રવ્યના મહાત્માની શું વાત કરવી. જ્ઞાન ગુણ એનું પરિણમન, એની એક સમયની પર્યાય એ જો આ રીતે જાણે છે એ તો પર્યાય છે. જાણવા વાળી તો પર્યાય છે ને, એ દશા થઈ ને એની જાણવા વાળી જે દશા થઈ તો એવી તો એ જ્ઞાન ગુણની અનંત પર્યાય થાય છે. જ્ઞાન ગુણની એક સમયની પર્યાય જો આટલું જાણે છે તો એવી તો અનંત પર્યાય થાય છે. તો એ જ્ઞાન ગુણ કેવું? એટલે જ્ઞાન ગુણનું મહાત્મા આવે છે.
અને એક જ્ઞાન ગુણનું મહાત્મા આવ્યું તો પછી એવા તો બીજા કેટલા ગુણો છે, અનંત ગુણ કયા? જીવમાં અનંત ગુણ છે. તો એ જ્ઞાન ગુણ નો વિચાર કરીએ છીએ તો થાય છે કે ઓહો, એ જ્ઞાન ગુણની અનંત પર્યાય અને દરેક પર્યાય એ અનંતને જાણી લે એવી હોય એવું તો એ જ્ઞાન ગુણ કેવો, અને એવા તો અનંત ગુણ છે. અને એવા અનંત ગુણનો પિંડ આ ભગવાન આત્મા છે. એટલે આપણને ગુરુદેવ આત્મા તરફ લઈ જાય છે કે આવું આત્માનું સ્વરૂપ છે, અને એવા આત્માનો મહિમા લાવી અને એનું લક્ષ્ય કરતા તને અલૌકિક આનંદનું વેદન થશે. એ વાત અહીંયા તો કરવી છે. એક જ્ઞાન ગુણની એક સમયની પર્યાયની આટલી તાકાત છે, તો પછી તે પર્યાય જેના આશ્રય પ્રગટ થાય છે એવા જ્ઞાન વગેરે અનંતા ગુણનો ભંડાર આત્મદ્રવ્યના મહાત્માની શું વાત કરવી. હો, મારો જ્ઞાન સ્વભાવ આટલો મહિમા વાળો છે. આમ જેને પોતાના જ્ઞાન સ્વભાવી આત્માનો મહિમા આવે છે તેને સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, અને તે બધા પદાર્થોને યથાર્થ જાણી લે છે, અને ક્રમે કરીને વિતરાગતા પ્રગટ કરી કેવળ જ્ઞાન પામે છે. જો પદાર્થોને જાણે છે એટલે વિતરાગતા પ્રગટ થાય છે એમ નથી, સમજવાનું છે. પદાર્થોને જાણે છે એમ કહ્યું છે અહીંયા, તો બધા પદાર્થોને યથાર્થ જાણે છે તો એમાં પોતે પોતાને પણ યથાર્થપણે જાણે છે, અને પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યા પછીથી એ સ્વરૂપનું લક્ષ્ય કરે છે. એટલે જગત આખાનું સ્વરૂપ એને સ્પષ્ટ થઈ જાય છે. પોતે પોતાને જાણે છે, પોતે કેવો છે, પોતાને પોતાના આનંદ ગુણના એક રૂપ પરિણામનો અનુભવ થાય છે, આનંદનું વેદન છે, અને પોતે જગતથી જુદો છે. તો પોતા સંબંધીનું જ્ઞાન થાય છે એટલે જગત સંબંધીનું જ્ઞાન એને થઈ જાય છે. જગતના બધા પદાર્થોનું જ્ઞાન થઈ જાય છે. અને જ્યારે પોતા સંબંધીનું જ્ઞાન થઈ જાય છે, પોતે જગતમાં ક્યાં કઈ રીતે છે, તો પોતે બધાથી જુદો છે, ભિન્ન છે એવું ભેદ જ્ઞાન વર્તે છે, અને પોતાને કોઈની પરની અપેક્ષા નથી. પોતે સ્વતંત્ર છે, પોતે સક્ષમ છે, પોતે પરિપૂર્ણ છે એવું જ્ઞાન પ્રગટે છે. એટલે એને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જગતના બધા પદાર્થો પ્રત્યે હવે એને ઉદાસીનતાનો ભાવ વર્તે છે, અને પોતે સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ વારંવાર કરવા માટે પ્રેરાય છે. એમ સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરતા કરતા એ એવા વિતરાગી પરિણામો કરતા કરતા એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે અહીંયા શબ્દ મૂક્યો છે અહીંયા કે ક્રમે કરીને વિતરાગતા પ્રગટ કરી કેવળ જ્ઞાન પામે છે. તો દરેક શબ્દ મહત્વનો છે. આ ક્રમ છે. સાતમી વાત, દ્રવ્ય આગમ. દ્રવ્ય આગમ એટલે શબ્દ સમય. જે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જ્ઞાન આવ્યું છે એને આત્મસાત કરી અને ગણધર આચાર્ય ભગવાન વગેરે જેની રચના કરી છે એ શબ્દ રૂપે આપણને પ્રાપ્ત થયું છે. એ શબ્દ બોલાયેલા શબ્દ હોય, એ શબ્દો બોલાયેલા હોય કે લખાયેલા હોય. જો ભગવાનની વાણી શબ્દ રૂપે નથી હોતી, જીનેશ્વર ભગવાનની વાણી તો ઓમકાર ધ્વનિ રૂપે જ હોય, પણ ગણધર ભગવાન એમાંથી જે શાસ્ત્રની રચના કરે અને મૌખિકપણે બીજા આચાર્યો વગેરેને જે જ્ઞાન આપે છે તો એ શબ્દ રૂપે આપે છે. એ દ્રવ્ય આગમ છે, એ શબ્દ સમય છે. અને આચાર્ય ભગવાન પછી બીજાઓને આપે છે, એમના શિષ્યો વગેરેને આપે છે, અથવા તો ઉપાધ્યાય ભગવાન બીજાઓને આપે છે, અથવા તો એવા મુનિ મહારાજ પોતે બીજાઓને આપે છે જ્ઞાન. તો એ શબ્દ સમય છે, એ દ્રવ્ય આગમ છે, એ દ્રવ્ય શ્રુત છે. પણ જીનેશ્વર ભગવાનની વાણી છે તે શબ્દ રૂપે નથી હોતી, તે ઓમકાર રૂપે હોય છે. એ ઓમકાર ધ્વનિ છે. અહીંયા કહે છે કે દ્રવ્ય આગમ શબ્દ સમયનું જ્ઞાન, ભાવ આગમ જ્ઞાન સમયથી થાય છે. આપણે આ વાત કરી કે જ્ઞાન જ ખરેખર તો એ શબ્દોને જાણે છે.
શબ્દોના નિમિત્તે આને જ્ઞાન થાય છે, પણ જ્ઞાન એનો સ્વભાવ છે, જ્ઞાન જીવનો સ્વભાવ છે. માટે એ જ્ઞાન આ શબ્દ સમયને પણ જાણે છે અને અર્થ સમયને પણ જાણે છે. એ વાત આવી ગઈ. તો કે છે કે આ દ્રવ્ય આગમ શબ્દ સમયનું જ્ઞાન ભાવ આગમ એટલે કે જ્ઞાન સમયથી થાય છે. ભાવ આગમનો ઉત્પાદ મિથ્યાત્વના નાશથી થાય છે. ભાવ આગમનો ઉત્પાદ મિથ્યાત્વના નાશથી થાય છે. ખોટી, ઊંધી, વિપરીત માન્યતાઓ, ખોટી છે, ઊંધી છે, વિપરીત છે, એ કઈ રીતે નક્કી થશે? કોઈની પણ માન્યતા ખોટી છે કે ખરી છે એ નક્કી કોણ કરે? નક્કી કયા આધારે થાય? તો જીનેશ્વર ભગવાને જેમ સત્ય પ્રકાશ્યું છે એ સત્યના આધારે નક્કી થાય કે જીનેશ્વર ભગવાને જેમ કહ્યું છે એના કરતા એની માન્યતાઓ વિપરીત છે, ઊંધી છે, ખોટી છે કે નથી. જીનેશ્વર ભગવાને જેમ કહ્યું છે એમ જ એની શ્રદ્ધા હોય તો એની શ્રદ્ધા સાચી શ્રદ્ધા છે, અન્યથા એ શ્રદ્ધા ખોટી છે. એટલે અન્ય મતની અંદર જે વાત આવે છે એમાં કેટલીક વાત આપણને એમ લાગે કે જૈન દર્શનમાં આવે એવી જ વાત છે. એટલે કેટલાય લોકો એમ કે શંકરાચાર્યએ પણ આમ કહ્યું છે, અથવા તો ગીતાની અંદર પણ આમ આ વાત આવે છે, વગેરે વગેરે, અથવા તો પતંજલિએ પણ આમ કહ્યું છે. આ બધાની વાત કરે, વાત બરાબર છે, એમાં પણ એ વાત આવે, ના આવે એમ નહીં, પણ એ પૂર્ણપણે એ વાત આવતી નથી. જે વાત પૂર્ણપણે જીનેશ્વર ભગવાને કહી છે એ વાત એમાં આવી શકે નહીં. કેમ ના આવી શકે? કેમ કે જીનેશ્વર કથિત માર્ગ જે છે એ તો શ્યાલ મુદ્રિત છે. એટલે એમાં તો અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપના વર્ણન કરવામાં આવ્યા હોય, અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજાવવામાં આવી છે. જ્યારે આ બીજા બધા અન્ય દર્શનની અંદર, અન્ય મતની અંદર એકાંતે એ વાતને લેવામાં આવી હોય, વસ્તુનું સ્વરૂપ અનેકાંત દ્વારા સમજાવવામાં ન આવ્યું હોય, માટે એ આદરણીય નથી, એનો આશ્રય કરી શકાય નહીં. એના આધારે કોઈને સમ્યક જ્ઞાન થાય, એટલે કે એના નિમિત્તે કોઈને સમ્યક જ્ઞાન થાય એમ બની શકે નહીં. એકમાત્ર જીનેશ્વર ભગવાનની વાણી, ભલે એ પરંપરાએ આપણા સુધી પહોંચી હોય, પણ એ પરંપરા પણ કેવી છે? એ ગણધર દ્વારા એની રચના થઈ છે અને આચાર્ય ભગવાન દ્વારા એ પરંપરાએ આપણા સુધી પહોંચ્યું છે અને એ અનુભવ સહિત છે. એ અનુભવ સહિત છે, કોઈએ એમાં કલ્પના નથી કરી. આખી વાત અનુભવ પછીથી લખાઈ છે. એટલે જેવું જીનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું એવું જ એમણે અનુભવ્યું અને પછી લખ્યું છે. એટલે એ સત્ય છે, એ સત્ય છે. એટલે આ જીન આગમમાં જે વાત આવે છે એવી વાત બીજે ક્યાંય હોઈ શકે નહીં. બીજે બધે વાત છે તે અધૂરી વાત છે. એટલે એ અધૂરી વાતનો સ્વીકાર કરવા જશો તો કોઈક વાતને એકાંતે લઈ લેતા મિથ્યાત્વનો પ્રસંગ આવશે. એટલે મિથ્યાત્વનો પ્રસંગ આવે તો પછી મિથ્યાત્વ ટળશે ક્યાંથી? સમ્યક્ત્વ થશે ક્યાંથી? મિથ્યાત્વ ટળ્યા વિના, સમ્યક્ત્વ થયા વિના, ભાવ આગમ વિના આ જીવ મોક્ષ માર્ગમાં પ્રવર્તશે કેવી રીતે? સમ્યક દર્શનથી તો ધર્મની શરૂઆત છે, મોક્ષ માર્ગની શરૂઆત છે. તો આપણને બીજાઓની માન્યતાનો વિરોધ નથી, પણ એ માન્યતાઓ જે છે એ કોઈક પ્રકારે એકાંતે છે, એટલે એ વસ્તુ સ્વરૂપને પૂર્ણપણે કહેતી નથી. એટલે એ પ્રમાણ જ્ઞાન નથી, એ જ્ઞાન પ્રમાણ જ્ઞાન નથી. એટલે એનો સ્વીકાર આપણે મોક્ષ માર્ગમાં કરતા નથી. છતાંય કેટલાય જૈનોને આ બધી વાતની ખબર નથી હોતી, એટલે કોઈક રીતે બીજા અન્ય મતની પ્રરૂપણા કરતા હોય છે. પણ એવી જે જીનેશ્વર ભગવાનની વાણી નથી એવી માન્યતાની પ્રરૂપણા કરવી, એની અનુમોદના કરવી, એવું કરવા જતાં પછી ભવિષ્યમાં જીનવાણી મળશે નહીં. એવા જ બંધ પડશે કે જીનવાણી મળશે નહીં, જીનવાણી પ્રાપ્ત નહીં થાય. આ ભાવમાં આપણને આ જીનવાણી પ્રાપ્ત થઈ છે તો કઈ અમસ્તી પ્રાપ્ત થઈ ગઈ છે એમ નથી. પૂર્વે આપણે એવા શુભભાવ કરીને આવ્યા છીએ માટે આપણને આવી જીનવાણી પ્રાપ્ત થઈ છે.
સાચા શાસ્ત્રોનો અભ્યાસ થવો એ કઈ નાની વાત નથી. શાસ્ત્ર ઘરમાં પડ્યા હોય પણ ક્યાં બધાને એનો અભ્યાસ થાય છે. એટલે જીનવાણી પ્રાપ્ત થવી, એની સમજ પડવી, એનો સ્વીકાર થવો એ તો જીવનું અહોભાગ્ય છે. પૂર્વે એવા કર્મ કરીને આવ્યો છે, એવી ભાવના કરીને આવ્યો છે, એટલે એને આ પ્રાપ્ત થયું છે. હવે જો એ જીનવાણીને મૂકીને બીજી અન્ય વાણીની અનુમોદના કરવા જશે તો પછી જીનવાણી પ્રાપ્ત નહીં થાય. તો આપણી વાત ઉપર આવીએ. અહીંયા શું કહે છે 7માની અંદર કે દ્રવ્ય આગમ શબ્દ સમયનું જ્ઞાન ભાવ આગમ એટલે જ્ઞાન સમયથી થાય છે. ભાવ આગમનો ઉત્પાદ મિથ્યાત્વના નાશથી થાય છે. મિથ્યાત્વ જાય છે અને સમ્યક્ત્વ પ્રગટ થાય છે. એ જ સમ્યક જ્ઞાન છે, સમ્યક ચારિત્ર છે, એ જ સંકિત છે. સમ્યક જ્ઞાન દર્શનપૂર્વક જેટલો સમય રહે છે એ જ સમ્યક ચારિત્ર છે. તો ભાવ આગમનો ઉત્પાદ થાય એટલે મિથ્યાત્વ જાય છે. એટલે અહીંયા બીજી રીતે કહ્યું કે ભાવ આગમનો ઉત્પાદ મિથ્યાત્વના નાશથી થાય છે. ખરેખર તો એને જ્ઞાન થાય છે, સમ્યક જ્ઞાન થાય છે એટલે પછી મિથ્યાત્વ રહેતું નથી, પછી મિથ્યાત્વ ઉત્પન્ન થતું નથી. એટલે મિથ્યાત્વ જાય, ખોટી ઊંધી માન્યતા જાય તો જ એને આવા ભાવ આગમનો ઉત્પાદ હોય, એમ વ્યવહારનું કથન છે. મિથ્યાત્વનો નાશ જ્ઞાન સ્વભાવી આત્માને આશ્રય થાય છે. મિથ્યાત્વનો નાશ આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવાથી થાય છે એમ કહેવું એ તો વ્યવહારનું કથન છે. મિથ્યાત્વનો નાશ તો પોતાનો જ્ઞાન સ્વભાવ છે, એવા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા પોતે છે, એના આશ્રયે એને મિથ્યાત્વનો નાશ થાય છે. અને તે ભાવ આગમ બધા પદાર્થોને અર્થ સમયને યથાર્થ જાણી લે છે. સમ્યક જ્ઞાન છે તે જ બધા પદાર્થોને એટલે અર્થ સમયને યથાર્થ જાણી લે છે. આ પ્રમાણે જ્ઞાન સમય શબ્દ સમયને પણ જાણે છે અને અર્થ સમયને પણ જાણે છે, એટલે બંનેને જાણે છે. માટે જ્ઞાન સ્વભાવનો મહિમા છે. એટલે કે ભાવશ્રુત જ્ઞાનથી પંચાસ્તિકાય સમજાય છે, પંચાસ્તિકાય સમજાશે. અને પંચાસ્તિકાય એટલે માત્ર 5 પદાર્થોનો સમૂહ એમ નહીં, પણ 5 પદાર્થો, છઠ્ઠું કાળદ્રવ્ય, અને એ પંચાસ્તિકાયમાં 5 દ્રવ્યની વાત કરી છે. અસ્તિકાયમાં એક જીવાસ્તિકાય એ પણ છે, એટલે એ પોતે પણ એમાં છે, એટલે પોતે પણ પોતાને જાણે છે. અહીંયા કહે છે કે એટલે કે ભાવશ્રુત જ્ઞાનથી પંચાસ્તિકાય સમજાશે, પણ પંચાસ્તિકાયથી સમજાશે નહીં. એટલે કે આ પદાર્થથી એ જ્ઞાન નહીં થાય. પદાર્થ દ્વારા પદાર્થનું જ્ઞાન થતું નથી. જેમ શબ્દ દ્વારા જ્ઞાન થતું નથી, એવી જ રીતે પદાર્થ દ્વારા પણ જ્ઞાન થતું નથી. એટલે આ પંચાસ્તિકાય જે શબ્દનો સમૂહ છે એના નિમિત્તે એને જયારે એવું ભાવશ્રુત જ્ઞાન પ્રગટશે તો એને આ પંચાસ્તિકાય જે પદાર્થ એ સમજાશે. પણ એ પદાર્થથી એને જ્ઞાન નહીં થાય. પદાર્થથી આ પંચાસ્તિકાય જે દ્રવ્યશ્રુત છે એના ભાવ એને નહીં સમજાય. શું કહે છે? એટલે કે ભાવશ્રુત જ્ઞાનથી પંચાસ્તિકાય સમજાશે, પણ પંચાસ્તિકાયથી સમજાશે નહીં. અથવા તો શાસ્ત્રથી ભાવશ્રુત જ્ઞાન થશે નહીં, પણ પોતાથી જ્ઞાન થશે. બંનેની વાત લઈ લીધી છે. શબ્દ સમૂહની પણ વાત લઈ લીધી છે, અને પદાર્થોના સમૂહ એટલે 5 અસ્તિકાય અને છઠ્ઠું કાળદ્રવ્ય એના સમૂહ એની પણ વાત લીધી છે. એટલે પદાર્થોથી પણ જ્ઞાન થતું નથી અને શબ્દોથી પણ જ્ઞાન થતું નથી, પણ જ્ઞાન પોતાને પોતાથી થાય છે. તો એમાં શબ્દો જે છે તે નિમિત્ત કારણ થાય છે. અને એ શબ્દો કેવા હોય છે તો કે શબ્દો જે છે તે વાચક શબ્દો છે, અને એ પદાર્થોનું યથાર્થ નિરૂપણ કરવા વાળા શબ્દો છે. એ રાગ દ્વેષ રહિત છે. એ રાગ દ્વેષ રહિત છે. તો એ શબ્દ સમય અને જ્ઞાન સમય અને પદાર્થ સમય અર્થ સમયની વાત થઈ.
હવે ભાવાર્થમાં કહે છે કે અર્થ સમય લોક તથા અલોક એમ બે પ્રકારે છે. અર્થ સમય જ્યાં 5 અસ્થિકાય જીવ, પૂતગળ, ધર્મ, અધર્મ, આકાશ એમ 5નો સમૂહ છે એને લોક કહે છે, અને જ્યાં એકલું આકાશ છે તેને અલોક કહે છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે 6 દ્રવ્યોના સમૂહને લોક કહે છે તો અહીં 5 અસ્થિકાયને લોક સંજ્ઞા કેમ કહી? એનું સમાધાન આપતા કહે છે કે આ ગ્રંથમાં મુખ્યતાથી 5 અસ્થિકાયનું વર્ણન છે. કાળ દ્રવ્યોનું કથન ગૌણ છે, એ કારણે લોક સંજ્ઞા એટલે લોકાકાશ જે કહ્યું છે તેને લોક કહ્યો છે, તો એ લોક સંજ્ઞા પંચાસ્થિકાયની કહી. પણ તેથી કરીને કાળાણુનો અભાવ છે અને લોકમાં એક કાળાણુ એટલે કાળ દ્રવ્ય નથી એમ એનો અર્થ સમજવો નહીં. કાળનું કથન કર્યું નથી, તેમાં મુખ્ય ગૌણના ભેદની અપેક્ષા છે. એટલે કે મુખ્ય 5 અસ્થિકાય છે અને ગૌણ કરી અને અહીંયા કાળનું કથન નથી કર્યું. એટલે કે આ પંચાસ્થિકાય એને લોક કહ્યું છે તો એમાં કાળને નથી લીધો, એ ગૌણ કરીને, અભાવ કરીને એમ નહીં. 6 દ્રવ્યના સમૂહને જ લોક તો કહેવો છે. 6 દ્રવ્યના સમૂહને લોક કહેવો એ વાત અને પંચાસ્થિકાયને લોક કહેવો એમાં કોઈ ફેર પડતો નથી. એમાં ગૌણ મુખ્યનો જ ફેર પડે છે. એમાં કાળ દ્રવ્યને ગૌણ કર્યું છે એટલે પંચાસ્થિકાયને પણ લોક કહેવાય. એટલે 6 દ્રવ્યના સમૂહને લોક કહેવો તે કથન પણ પ્રમાણ છે, બરાબર છે, પરંતુ અહીં તે વિવક્ષા નથી. હવે 5 અસ્થિકાયના વિશેષ નામ અથવા સામાન્ય વિશેષ અસ્તિત્વ અથવા કાયને કહે છે. તો આ રીતે ત્રીજી ગાથા પૂરી થઈ અને ચોથી ગાથામાં હવે આ વાત કરશે 5 અસ્થિકાયના વિશેષ નામ અથવા સામાન્ય વિશેષ અસ્તિત્વ અથવા કાય એની વાત કરે છે. તો આપણે ગાથા ચોથી લઈએ. પંચાસ્થિકાયમાં કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 4. જીવા પોગ્ગલ કાયા ધમ્મા તહેવ આગાશમ અતથિત મહી ય હીણદા ગણહમ મૈયા અણુ મહંતા. સંસ્કૃતમાં ગાથા છે. જીવા પુદ્ગલ કાયા ધર્માધર્મ તથૈવ આકાશમ અસ્તિત્વે ચ નિયતા અનન્યમયા અણુ મહાંત. ગુજરાતીમાં ગાથા છે. જીવ દ્રવ્ય પુદ્ગલ કાય ધર્મ અધર્મ ને આકાશ એ અસ્તિત્વ નિયત અનન્યમય ને અણુ મહાન પદાર્થ છે. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે જીવા એટલે જીવો, પુદ્ગલ કાયા એટલે પુદ્ગલ કાયો, ધર્માધર્મો એટલે ધર્મ અધર્મ, તથા એવ આકાશમ તેમજ આકાશ, અસ્તિત્વે નિયતા અસ્તિત્વમાં નિયત, અનન્યમયા એટલે અનન્યમય, ચ અણુમહંત અને અણુમહાન. અણુમહાન એટલે પ્રદેશે મોટા. જીવો, પૂતગળો, ધર્મ એટલે ધર્માસ્તિકાય, અધર્મ એટલે અધર્માસ્તિકાય, તેમજ આકાશ અસ્તિત્વમાં નિયત અને અસ્તિત્વથી અનન્યમય અને અણુમહાન એટલે પ્રદેશે મોટા છે. ટીકામાં કહે છે કે અહીં આ ગાથામાં 5 અસ્તિકાયોની વિશેષ સંજ્ઞા સામાન્ય વિશેષ અસ્તિત્વ તથા કાયત્વ કહેલ છે. ત્યાં જીવો, પૂતગળો, ધર્મ અધર્મ અને આકાશ એ તેમની વિશેષ સંજ્ઞાઓ અન્વર્થ જાણવી. જો ફૂટનોટમાં 2 સ્પષ્ટતાઓ આપી છે એ પહેલા લઈ લઈએ. અણુ મહાન એ વાત કરીને એટલે પ્રદેશે મોટા એટલે કે અનેક પ્રદેશી. પ્રદેશે મોટા કહેતા અનેક પ્રદેશી. આ પંચાસ્થિકાય છે તે અનેક પ્રદેશી છે. એક કરતા વધુ, અનેક એટલે એકથી વધુ પ્રદેશી છે. બીજું
એક પ્રદેશી વ્યક્તિ અપેક્ષાએ તેમજ અનેક પ્રદેશી શક્તિ અપેક્ષાએ. એક વાત તો આ પ્રદેશ મોટાની વાત લીધી, અને બીજું એક પ્રદેશી એટલે વ્યક્તિ અપેક્ષાએ તેમજ અનેક પ્રદેશી શક્તિ અપેક્ષાએ એમ પણ સાથે લીધું છે. અહીંયા અન્વર્થનો અર્થ કર્યો છે કે અર્થને અનુસરે એટલે અર્થને અનુસરતી તે અન્વર્થ એ પ્રમાણે નામ છે. એટલે અર્થને અનુસરતી અર્થ પ્રમાણે 5 અસ્તિકાયના નામો તેમના અર્થ અનુસાર છે. તો કે છે કે આ બધા જીવો, પૂતગળો, ધર્મ, અધર્મ અને આકાશ એ તેમની વિશેષ સંજ્ઞાઓ અન્વર્થ જાણવી એમના જે નામો છે એમની સંજ્ઞા જે આપવામાં આવી છે એ એમના અર્થ પ્રમાણે છે. કે 5 અસ્તિકાયોના નામો તેમના અર્થ અનુસાર છે. અહીંયા અર્થ એટલે મિનિંગ એ પ્રમાણે એના નામો છે. તેઓ ઉત્પાદ, વ્યય, દ્રવ્યમય, સામાન્ય, વિશેષ સત્તામાં નિયત, વ્યવસ્થિત, નિશ્ચિત રહેલા હોવાથી તેમને સામાન્ય વિશેષ અસ્તિત્વ પણ છે એમ નક્કી કરવું. હવે વાત જરાક સમજવાની. શું કહે છે અહીંયા કે તેઓ એટલે આ દ્રવ્યો, આ 5 દ્રવ્યોની વાત કરી તો કે છે એ દ્રવ્યો ઉત્પાદ, વ્યય, ધ્રુવમય, સામાન્ય, વિશેષ સત્તામાં નિયત છે, વ્યવસ્થિત છે એટલે નિશ્ચિત રહેલા છે. કઈ સત્તામાં નિશ્ચિત રહેલા છે? ઉત્પાદ, વ્યય, દ્રવ્યમય. ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય. ઉત્પાદ અને વ્યય કોના થાય છે? અવસ્થાના, એટલે પર્યાયના ઉત્પાદ અને વ્યય છે. અને એ દ્રવ્ય ધ્રુવપણે રહ્યું છે. કોઈ પણ દ્રવ્ય છે તે પર્યાય વિનાનું તો હોય નહીં. એની કોઈ એક પર્યાય તો હોય, એની કોઈ એક અવસ્થા તો હોય, એની એક સ્થિતિ તો હોય જ ને. એટલે કોઈ પણ દ્રવ્ય છે તે એની અવસ્થા સહિત છે. પણ છતાં એ અવસ્થા છે એના ઉત્પાદ થાય છે અને વ્યય થાય છે, અવસ્થા બદલાય છે. કોઈ પણ દ્રવ્ય છે એની અવસ્થા, સ્થિતિ દરેક સમયે જુદી જુદી હોય છે. જે અવસ્થા અત્યારે છે તે એક સમય પછી નથી. એ અવસ્થા ભલે અત્યારે છે એવી જ હોય, તે છતાં એક સમય પછીની અવસ્થા છે તે બીજી અવસ્થા છે. એટલે કે દરેક દ્રવ્યની અવસ્થા બદલાય છે. તો એ અવસ્થાને પર્યાય કહીએ છીએ, તો એ પર્યાયના ઉત્પાદ થાય છે. હવે નવી અવસ્થા થઈ એટલે પેલી જૂની અવસ્થા તો ઊભી રહી નહીં, એ તો વિલીન થઈ ગઈ. એટલે એ જૂની અવસ્થાનો વ્યય થયો. પહેલાની જે અવસ્થા હતી એ બદલાઈ અને નવી અવસ્થા થઈ, એટલે પહેલાની અવસ્થાનો વ્યય થયો અને નવી અવસ્થા એટલે ઉત્તર અવસ્થાનો ઉત્પાદ થયો. પૂર્વની અવસ્થાનો વ્યય થાય છે અને ઉત્તર અવસ્થાનો ઉત્પાદ થાય છે. આ બંને એક જ સમયમાં હોય છે. પર્યાયનો ઉત્પાદ અને વ્યય એક જ સમયમાં છે. પૂર્વની પર્યાય, પહેલાની પર્યાયનો વ્યય એ જ વખતે નવી પર્યાયનો ઉત્પાદ છે. એટલે આવું પર્યાયે પલટવું દ્રવ્યનું થાય છે. છતાંય દ્રવ્ય દ્રવ્ય તરીકે તો એમ જ રહે છે. એમાં દ્રવ્યમાં કોઈ વધઘટ થતી નથી. એટલે જે દ્રવ્ય આવા પર્યાયે પલટાય છે એ દ્રવ્ય દ્રવ્ય તરીકે તો પોતે ધ્રુવ રહે છે. દ્રવ્ય દ્રવ્ય તરીકે ધ્રુવ રહે છે, પલટો છે, ઉત્પાદ અને વ્યય છે તે તો પર્યાયના છે. એટલે ઉત્પાદ, વ્યય અને દ્રવ્યમય એવી સત્તા છે. કેવી સત્તા છે? સત્તા કોને કહેવાય? સત્તા કોને કહેવાય? સત્તા એટલે જે અસ્તિત્વ છે, અને જેનું અસ્તિત્વ છે તો એનું અસ્તિત્વ એ એની સત્તા રૂપે છે. એ એની સત્તા છે. અને અહીંયા જે દ્રવ્યનું અસ્તિત્વ છે તો એની સત્તા કેવી છે? તો કે છે કે એ દ્રવ્ય પણ એ ધ્રુવ છે અને પર્યાય પણ એ પલટે છે. એવી સત્તા
સહિત એ દ્રવ્યનું અસ્તિત્વ છે. એમાં જે ધ્રુવપણે રહ્યું છે એ સામાન્ય છે, અને જે બદલાય છે તે વિશેષ છે, તે ઉત્પાદ છે. અને આ નિયત છે, વ્યવસ્થિત છે, નિશ્ચિત છે. તો આનો વધુ વિસ્તાર આપણે આવતી વખતે કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી